તો આ તરફ આરોગ્ય કર્મચારીઓએ જામનગરમાં પણ આવેદનપત્ર આપ્યું। રાજ્યવ્યાપી હડતાલનું જે એલાન થયું છે તેમાં જામનગરના આરોગ્ય કર્મીઓ પણ જોડાયા હતા। જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ વિરોધ સાથે જોડાયા હતા। પ્રમુખનું કહેવું છે કે પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષા દાખલ કરવાની હિલચાલ, ગ્રેડ પેના પ્રશ્નો, સ્ટાફ નર્સ કેડરની મુશ્કેલી સહિતના પડતર પ્રશ્નો વિશે આ હડતાલનું એલાન કરાયું છે। આ વિશે અનેક વખત રજૂઆતો થઈ છે, છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું। આખરે અમે હડતાલ પર ઉતર્યા છે। રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશના અનુસંધાને અમે આજે 17/3ના રોજ જામનગર જિલ્લા પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા છે। આજની તારીખે અમારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્ટાફને અમે આવેદન આપેલ અને અમારા જે પડતર પ્રશ્નો છે એની રજૂઆત કરી અને સરકારમાં પહોંચાડી અને સત્વરે અમને આ બે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આજે આવેદન આપ્યું છે।